ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ ભક્તો. આજે આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. આજે આપણે કોઈ વાઘા બનાવવાનો કે એવો વિડીયો નથી, પણ આજનો વિડીયો આપણો સ્પેશિયલ ઓનલાઈન વાઘા મગાવવા માટેની એ ટુ ઝેડ જાણકારી આપવા માટેનો જ વિડીયો છે ભક્તો. જે કોઈ હરિભક્તો નવા હોય એમના માટે આ વિડીયો છે. જે જૂના હરિભક્તો આમાં જોડાયેલા છે એમને તો આ બધી માહિતી છે જ, પણ નવા હરિભક્તોને કોઈ મૂંઝવણ હોય તો એમનું સમાધાન થઈ જાય એના માટેનો આજનો આપણો આ વિડીયો બનાવવાનો મકસદ છે. ભક્તો, આ આપણે 3 જોડી વાઘા છે. આ વાઘા એક વડોદરાનો ઓર્ડર હતો, એમના કમ્પ્લીટ વાઘા તૈયાર થઈ ગયા છે અને આજે આપણે એમને કુરિયર કરવાનું છે, એ તમને બતાવવામાં આવશે. અને કોઈ હરિભક્તો નવા જોડાવવું હોય અને એમને ઓનલાઈન વાઘા મગાવવા હોય તો એના માટે શું કામગીરી કરવી પડે, શું પ્રોસેસ રહેતી હોય છે, એની પણ આપણે આમાં જાણકારી આપીશું. આ 3 જોડી વાઘા છે ભક્તો. જુઓ, આ મોતીના વાઘા છે. હમણાં જ ગઈકાલે આપણે એક મોરબીનો ઓર્ડર હતો, એનો પણ એક વિડીયો આપણે બનાવેલો હતો. મોરબી આપણે આ મોતીવાળા વાઘા 3 જોડી વાઘા આપણે કુરિયર કર્યું હતું, એમનો પણ એક વિડીયો બનાવેલો હતો. તો આ ચેનલમાં જઈને તમે એ પણ વિડીયો જોઈ શકશો. હવે આ 3 જોડી વાઘા એમને ઓર્ડર કરવા માટે મને પહેલાં તો અમારી ચેનલમાં જઈને એમને અભ્યાસ કર્યો કે આ લોકો કેવા કેવા વાઘા બનાવે છે અને કેવી કામગીરી છે. પછી મને ફોન કર્યો એમણે. એ વિડીયોમાં અમારો મોબાઈલ નંબર આપેલો જ હોય છે. મને ફોન કરો અને મને વાત કરી કે મારે 2 ફૂટની મૂર્તિ હોય ભગવાનની, એમના વાઘા મારે લેવા હતા ઓનલાઈન. એટલે પછી અમે એમને અમારી પાસે જે વાઘા બનાવેલી પ્રોડક્ટ હોય એમના ફોટા એમને આપ્યા. 2 ફૂટની મૂર્તિના ભગવાનના વાઘાના ફોટા આપ્યા. એટલે એમણે આ 3 જોડી વાઘા પસંદ કર્યા. 3 જોડી વાઘા ઓર્ડર નોંધાવો એટલે 50% પેમેન્ટ તરત જ આપણે તમારે મારા ખાતામાં પૈસા જમા કરવાના રહે. અને પછી તમારો ઓર્ડર પ્રમાણે અમે વાઘા બનાવવાનું કામ ચાલુ કરીએ અને એ વાઘા તૈયાર થઈ જાય એટલે અમે તમને ફોન કરીએ એટલે બાકીનું પેમેન્ટ જે બાકી હોય એ તમારે અમારા ખાતામાં જમા કરાવવાનું રહે. અને આવી રીતે અમે કુરિયર કરીને તમે જે સરનામું આપેલું હોય એ સરનામે આ વાઘા મળી જાય ત્યાં સુધીની બધી જવાબદારી અમારી રહેતી હોય છે. અને આ વાઘા રહ્યા એ ઓર્ડર તમે આપો પછી જ અમે લોકો ઓર્ડર પ્રમાણે વાઘા બનાવી આપીએ છીએ. એડવાન્સમાં વાઘા બનાવેલા અમારી પાસે બહુ હોતા નથી. એનું એક જ કારણ છે કે કોઈ હરિભક્તોને ભગવાનની મૂર્તિ નાની મોટી સાઇઝની હોય અને આ વાઘા એમને એડજસ્ટ ન થાય, એના કારણે આપણે એડવાન્સમાં વાઘા ઓછા બનાવીને રાખીએ છીએ. પૂરેપૂરું આપણે કન્ફર્મ હોય કે આ વાઘા આ મૂર્તિને આવી જશે તો જ આપણે વાઘા આપીએ છીએ. નમૂના પૂરતા 5-10 જોડી વાઘા હોય એવા આપણી પાસે, પણ બહુ વધારે સ્ટોકમાં વાઘા બનાવેલા હોતા નથી અમારી પાસે. માત્ર ને માત્ર ઓર્ડર આપો એટલે એ વાઘા બનાવી આપવામાં આવે છે. હવે ભક્તો, આ વાઘા રહ્યા આવી રીતે આ હરિભક્તોએ આપણને ઓર્ડર આપ્યો અને પૈસા જમા કરાવી દીધા અને આ તૈયાર થઈ ગયા છે. હવે આપણે આનું કુરિયર કરવાનું છે. આવી રીતે આ કોથળીમાં પેક કરી દીધા વાઘા. જો આ કોથળીમાં, આ બધા કોથળીમાં પેક છે. આ પાક પણ એક કોથળીમાં પેક કરી દેવાની છે. હવે આવી રીતની આપણે બોક્સ પેકિંગ કરી દેવાનું છે. આ બોક્સ છે. આ બોક્સની અંદર આપણે આ વાઘા મૂકી દઈશું. હવે આ બોક્સની અંદર મેકવા પાછળનું કારણ એક જ કે આ પાગ રહી, આ પાગને કોઈ પણ પ્રકારનું ડેમેજ ન થાય એના માટે આપણે આવું બોક્સ પેકિંગ કરવી છે, જેથી કરીને હરિભક્તોને, ગ્રાહકને કોઈ પણ પ્રકારનું આ વાઘાને ડેમેજ ન થાય અને સલામત રીતે આ વાઘા એમને મળી જાય. આ એના માટેની મહેનત છે ભક્તો. તો તમારે જો આવી રીતના વાઘા અમારી પાસેથી ખરીદવા હોય તો તમે અમને ફોન કરીને વાઘાનો ઓર્ડર આપી શકો છો.
અમારો મોબાઈલ નંબર છે 63 54 45 14 82. આ નંબરમાં ફોન કરીને તમે ઓર્ડર લખાવી શકો છો. આ 2 ફૂટની મૂર્તિના વાઘા છે ભક્તો. પણ કોઈ હરિભક્તોને નાની મૂર્તિ હોય તો એ માપના વાઘા પણ અમારી પાસેથી મળી રહે છે અને અમે એવા વાઘા પણ બનાવીએ જ છીએ. ઓર્ડર પ્રમાણે અમે વાઘા બનાવી આપીએ છીએ. તો ભક્તો ફરીને એકવાર મોબાઈલ નંબર બોલી દઉં છું 63 54 45 14 82. જય સ્વામિનારાયણ.